તમારા મનગમતા મોબાઈલમાં થોડોક ભેજ લાગે તો આ ટાઈપના ચોખાના ડબ્બામાં મોબાઈલને અંદર નાખી દેવાનો અને આખો બડાટી અને માથે ઢાંકણું પેક કરી દેજો. પ્રોબ્લેમ સોલ્વ. નમસ્કાર મિત્રો, મારું નામ છે અલ્પેશભાઈ કાછડિયા, શ્રી હરિ મોબાઈલ ક્લાસ સુરત. અત્યારે સુરતમાં ધોધમાર વરસાદ આવવાના કારણે આજે મારી દુકાને એવા બધા કસ્ટમરો બહુ આવ્યા કે અલ્પેશભાઈ મારા ફોન તો પાણીમાં નથી પડ્યો, રેનકોટ પહેર્યો તો અથવા કોથળીમાં હતો, છેજ ભેજ લાગ્યો છે, તો કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ આવે. તો તમારા ફોનમાં પણ આવા પ્રોબ્લેમ આવતા હશે. એનો આજે હું તમને એક રામબાણ ઇલાજ આપું છું, એક જુગાડ, અલ્પેશભાઈનો જુગાડ. તો તમારા ફોનમાં શું પ્રોબ્લેમ આવે કે ચાર્જિંગ થતું બંધ થઈ જાય, થોડોક ભેજ લાગે વરસાદ જેવું માહોલમાં એટલે ચાર્જિંગ થતું બંધ થઈ જાય, ડિસ્પ્લેમાં ઝબક ઝબક થાય, રિસ્ટાર્ટ માર્યા કરે ફોન, સ્પીકર ધીમું થઈ જાય, પછી કેમેરો ખોલો તો કેમેરામાં જાળિયું આવે. આ ટાઈપના પ્રોબ્લેમમાં નેટવર્ક અપડાઉન કરે, આ ટાઈપના પ્રોબ્લેમ આવે તો તમે કોઈ પણ ટેન્શન વગર મોબાઈલની દુકાને ખોલાવવાની જરૂર નથી. તમારો મનગમતો મોબાઈલ ખોલાવતા નહીં, એને ઘરે જઈ અને જે ચોખાનો ડબ્બો આવે ને પેલો ભાતનો, એ ભાતના ડબ્બામાં ફોનને અંદર નાખી દેવાનું છે, ઢાંકણું બંધ કરી અને તમે એને સવાર સુધી રહેવા દેજો, મતલબ 8 કે 10 કલાક. તો જે પણ એમાં ભેજ લાગેલો હશે એ ચોખા સૂંઘી લે બાપ, મતલબ પાણી ભેજ, તો 100% કમ્પ્લીટ થઈ જશે. આ મારો ખુદનો અનુભવ કહું છું. તો તમારો મનગમતો મોબાઈલ ખોલાવવાની જરૂર નથી. ખોલાવશો તો બીજા ત્રીજા પ્રોબ્લેમ આવશે. તમારો ફોન પાણીમાં પડી ગયો હોય તો 100% ખોલાવીને સર્વિસ કરાવવો જોઈએ. પણ જો પાણીમાં નથી પડ્યો અને થોડા ઘણા નાના પ્રોબ્લેમ હોય તો મોબાઈલને સ્વિચ ઓફ કરી દેવાનો છે અને ઘડીએ જોયા નથી કરવાનું. આજે રાત્રે મૂકી દેવાનો, એટલે 8-10 કલાકની અંદર 100% કમ્પ્લીટ થઈ જશે. ન થાય તો ચોક્કસ મારી દુકાને તમે આવજો, હું તમને એકદમ કમ્પ્લીટ કરી દઈશ. પણ મારી દુકાને પણ તમારે નહીં આવવું પડે. ઘણા લોકો મને એમ કે અલ્પેશભાઈ મારા ફોન છે જ ખાલી ભેજમાં તો કોથળીમાં જ હતો, છતાં કેમેરો નથી થતો, ચાર્જિંગ નથી થતું. બીજું કે જે લોકોનો ફોનમાં ચાર્જિંગ થોડોક ભેજ લાગી ગયો તો મહેરબાની કરીને એને ચાર્જિંગમાં ન મૂકતા. જો ચાર્જિંગમાં મૂકશો, કેમ કે મોબાઈલ થોડોક પણ ભેજમાં લાગે એટલે સૌથી પહેલા ચાર્જિંગ સોકેટથી જ અંદર જવાની કોશિશ કરે ભેજ. તો ચાર્જિંગ સોકેટ ચાર્જિંગ મૂકશો એટલે પછી ઘણી વખત કેવું થશે કે ફાસ્ટ ચાર્જિંગ થતું બંધ થઈ જશે. તો આ વિડીયો ખૂબ શેર કરો અને તમારા મિત્રોને પણ જણાવો. એક ભાતનો એટલે ચોખાનો ડબ્બો હોય એની અંદર ફોનને આખો ડુબાડી દેવાનો છે અંદર, અને માથે ચોખા નાખીને ઢાંકણું બંધ કરી ડબ્બામાં અને મૂકી દેજો 8-10 કલાક, એટલે 100% કમ્પ્લીટ થઈ જશે. કોઈ શંકાને સ્થાન નથી.